વાત કરીએ વરસાદની તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વલસાડના અલગ અલગ તાલુકામાં વરસાદ વરસ્યો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। પારડી, સાંઢપોર, ગુંદલાવ, ઘડોઈમાં પવન સાથે વરસાદ પડ્યો। ગોરવાડા, પાલણ, કલવડા, સરોણમાં પણ ધમાકેદાર વરસાદ। ભારે વરસાદ સાથે વરસાદ આવતા અનેક જગ્યાએ વીજ પુરવઠો બંધ થઈ ગયો। ખેરગામ રોડ પર ગટર બંધ થતા રસ્તા પર પાણી ભરાયા। તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વલસાડના તમામ તાલુકામાં વરસ્યો વરસાદ। પારડી, ઉમરગામ, વાપી, કપરાડામાં ધોધમાર વરસાદ। તો વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। ભારે વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉમેશ પાસેથી। ઉમેશ, વલસાડમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે તિથલના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો। આજે શું પરિસ્થિતિ? જી વત્સલ, ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। તો ખાસ કરીને જો વાત કરીએ તો વલસાડ જિલ્લાનો જે ઉમરગામ તાલુકો છે ત્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। ઉમરગામ તાલુકામાં વરસાદ વરસવાના કારણે જે ઉમરગામ તાલુકાના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા 5 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। તો સાથે સાથે જે દરિયાના જે ખેડૂતો છે તેઓ ખેડૂતોને જે દરિયો ન ખેડવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે, અને જે દરિયાકાંઠે જે સહેલાણીઓ ફરવા આવતા હોય છે સહેલાણીઓને પણ દરિયાથી દૂર રહેવા માટે સૂચનો કરવામાં આવ્યા છે। જી વત્સલ। બિલકુલ ઉમેશ, માહિતી બદલ આભાર।